ટ્રસ્ટની જગ્યા ખરીદવાની હોય કે ટ્રસ્ટની માલિકી હોય અને એની સાથે ટ્રસ્ટની મિલકત સાથે જો વ્યવહાર કરવાનો હોય તો ટ્રસ્ટની મિલકત ચેરિટી કમિશનરની અથવા પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ કલમ 36ની પરવાનગી મેળવ્યા વગર કોઈ વેચાણ વ્યવહાર થઈ શકતો નથી. ઘણીવાર એવું થાય છે કે ટ્રસ્ટ કોઈ વ્યક્તિ સાથે સાટાકટ કરે અને પછી એ પરવાનગી મેળવવા માટે સાટાકટના આધારે પરવાનગી મેળવવા માટે અરજી કરે, પણ ઇવન ટ્રસ્ટની કોઈ પણ મિલકત અંગે ચેરિટી કમિશનરની પૂર્વ પરવાનગી વગર સાટાકટનો પણ અમલ થઈ શકે નહીં કે ડેવલપમેન્ટ કરારનો પણ અમલ થઈ શકે નહીં કે 35 મહિનાથી વધુ ભાડે પણ આપી શકાય નહીં. એટલે ટ્રસ્ટની મિલકતની સાથે જ્યારે વ્યવહાર કરતા હોય ત્યારે ખૂબ ધ્યાન રાખવું જોઈએ છે કે કાયદા અનુસાર પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ જે પ્રોસિજર પ્રસ્થાપિત થયો છે તે પ્રોસિજરને ધ્યાનમાં લીધા વગર, એ પ્રોસિજરને ફોલો કર્યા વગર ટ્રસ્ટની પ્રોપર્ટી ખરીદ કરવી જોઈએ નહીં કે એનો વ્યવહાર કરવો જોઈએ નહીં. ટ્રસ્ટની પ્રોપર્ટીના ટ્રસ્ટીઓને અંગત રીતે અથવા ટ્રસ્ટી રીતે કોઈ પણ સાટાકટ કરવાનો કે વેચાણ કરવાનો કે ભાડે આપવાનો અધિકાર નથી. જો એવો કોઈ ટ્રસ્ટીઓ સાથે વ્યવહાર કર્યો પણ હોય તો તે કાયદા પ્રમાણે ગેરકાયદેસર ગણાય.